ગુજરાतની ભૂગોળ જનરલ નોલેજ ભાગ 6 પ્રશ્ન 1 દરિયાની સપાટી કરતાં નીચે આવેલી સૌરાષ્ટ્રની જમીનનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? જવાબ ઘેડ પ્રદેશ. પ્રશ્ન 2 કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલું છે? જવાબ પૂર્વ ભાગમાં. પ્રશ્ન 3 બનાસ, રૂપેણ અને સરસ્વતી સિવાય ગુજરાતની બીજી કઈ નદીઓ દરિયાને મળતી નથી? જવાબ મચ્છુ નદી. પ્રશ્ન 4 મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? જવાબ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં. પ્રશ્ન 5 બેસર જમીન ક્યાં જિલ્લામાં આવેલી છે? જવાબ ખેડા અને આણંદ જિલ્લામાં. પ્રશ્ન 6 અકીકનો સૌથી વધુ જથ્થો ક્યાંથી મળી આવે છે? જવાબ ભરૂચમાંથી. પ્રશ્ન 7 બળવંત સાગર બંધ ક્યાં આવેલો છે? જવાબ સુથરી, કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 8 થરપારકર ઓલાદની ગાયોનો ઉછેર ક્યાં જિલ્લામાં થાય છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 9 સિદ્ધી સિમેન્ટ ફેક્ટરી ક્યાં જિલ્લામાં આવેલી છે? જવાબ જૂનાગઢ જિલ્લામાં. પ્રશ્ન 10 ઓક્સિજનનું ઉત્પાદન કરતી ગુજરાત ઓક્સિજન લિમિટેડ કંપની ક્યાં આવેલી છે? જવાબ લીંબડીમાં, જિલ્લો સુરેન્દ્રનગર. પ્રશ્ન 11 પક્ષીઓ માટેનું વિક્ટોરિયા પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ ભાવનગર જિલ્લામાં. પ્રશ્ન 12 ગુજરાતમાં તમાકુની અનુકૂળ જમીન ક્યાં જિલ્લામાં આવેલી છે? જવાબ ખેડા જિલ્લામાં, જે ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 13 ગુજરાતમાં તળાવો દ્વારા સિંચાઈ ક્યાં જિલ્લાઓમાં કરવામાં આવે છે? જવાબ આણંદ અને ખેડા જિલ્લામાં. પ્રશ્ન 14 ઉનાથી ચોરવાડ સુધીનો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? જવાબ લીલીના ઘેર. પ્રશ્ન 15 SOMA એટલે કે સોમા સંસ્થા શાની સાથે સંકળાયેલી છે? જવાબ સૌરાષ્ટ્રની ઓઇલ મિલ માલિકોનું સંગઠન તરીકે. પ્રશ્ન 16 સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દૂધાળા ઢોરોનું પ્રમાણ કયા જિલ્લામાં છે? જવાબ જૂનાગઢ જિલ્લામાં. પ્રશ્ન 17 ગુજરાત હિમાલય સિમેન્ટ ફેક્ટરી ક્યાં આવેલી છે? જવાબ પોરબંદર જિલ્લામાં. પ્રશ્ન 18 સોડા એસના ઉત્પાદનોમાં ગુજરાતમાં ભારતનો કેટલામો નંબર છે? જવાબ પ્રથમ. પ્રશ્ન 19 કયું સ્થળ કાઠિયાવાડનો દરવાજો ગણાય છે? જવાબ વઢવાણ. પ્રશ્ન 20 મિતિયાણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમરેલી જિલ્લામાં. પ્રશ્ન 21 વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ વાકળ. પ્રશ્ન 22 જોગાસર તળાવ ક્યાં આવેલું છે? જવાબ ધાંગધ્રા. પ્રશ્ન 23 દની પોઈન્ટ ક્યાં જિલ્લાના દરિયા કિનારે આવેલ છે? જવાબ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 24 જળ અને સ્થળ બંને રીતે ભારતનો કયો એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે જોડાયેલ છે? જવાબ કચ્છ જિલ્લો. પ્રશ્ન 25 ગુજરાતનું કયું સ્થળ ગાંધીના નગર તરીકે ઓળખાય છે? જવાબ પોરબંદર. પ્રશ્ન 26 ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર ક્યાં જિલ્લામાં થાય છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 27 ગુજરાતમાં ભક્તિવન ક્યાં ઊભું કરવામાં આવ્યું છે? જવાબ ચોટીલા ડુંગરની તળેટીમાં. પ્રશ્ન 28 વારલી આદિવાસી જાતિના લોકોની વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં વધુ છે? જવાબ સુરત જિલ્લામાં. પ્રશ્ન 29 બન્નીનો ઘાસિયા વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 30 નવી બંદર કઈ નદી કિનારે આવેલું છે? જવાબ ભાદર નદી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.